આજનો બ્લોગ છે ને બહુ જ ખાસ છે, કેમ કે આજે સ્પેશિયલ ડે છે અને મારા લાઈફ માટે બહુ જ સ્પેશિયલ છે. એટલે આજ તો છે ને વહેલા ઉઠીને કામે ચાલુ કરી દીધું અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કેમ કે અને ચીકુભાઈ જો તારે શું લેવું છે ચીકુ? ટ્રેન? અહીંયા ટ્રેન મળે? બોલો અહીંયા ટ્રેન મળે એવું છે? જો લાવ વાહ જો હાથી વાળા હે ને ચીકુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જોતે છે ને વાગે છે સવારના 7 અને જો હું છે ને નાહી ધોઈને થઈ ગઈ છું. રેડી તો નથી થઈ પણ નાહી ધોઈ લીધું છે. અને આજ તો છે ને વહેલા ઉઠીને બધું કામ નથી કરી લીધું, ખાલી ટિફિન બનાવ્યું છે પહેરું છે. તો ફ્રેન્ડ્સ છે ને આજનો બ્લોગ છે ને બહુ જ ખાસ છે, કેમ કે આજે સ્પેશિયલ ડે છે અને મારા લાઈફ માટે બહુ જ સ્પેશિયલ છે. એટલે આજ તો છે ને વહેલા ઉઠીને કામે ચાલુ કરી દીધું અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કેમ કે આજનો દિવસ છે ને એમ યાદગાર રહેવો જ જોઈએ. દર વર્ષે આવે છે ને આ જ વર્ષે આવ્યો ને એમ બહુ ખુશી થઈ છે. તો છે ને જો આજે શું સ્પેશિયલ ડે છે તમને બતાવું. જો આજે છે ને આ મારો ચીકુભાઈનો છે હેપી બર્થડે બેટુ. જો તો ચીકુભાઈ તો છે ને હજી સૂતા છે. તો ચાલો હું છે ને એને ઉઠાડું અને એને બર્થડે વિશ કરું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો સૌથી પહેલાં આપણો ટાસ્ક છે ચીકુભાઈને ઉઠાડવાનો. જો ચીકુ ને એના ડેડી બે સૂતા છે. આપણે ચીકુભાઈને ઉઠાડીએ. એ બેટુ ઉઠો 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 ઉઠો. જ દાંત કાઢે. ગુડ મોર્નિંગ, હેપી બર્થડે. હેપી બર્થડે બેટુ. તો ચાલો ચીકુભાઈને તો હજી ઉઠવામાં વાર લાગશે, એટલે હું એને નિરાતે પહેલાં ઉઠાડી દઉં, પછી આપણે કન્ટિન્યુ કરશું આગળ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતી, પછી આપણે કંઈ ટાઈમ નથી બ્લોગ બનાવવાનો. તો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 4:30-5 જેટલો ટાઈમ થાય છે ને. જો અમે થઈ ગયા છીએ રેડી ને હવે તમને હું બતાવું આજના બર્થડે બોયને. તો જો બર્થડે બોય શું કરે છે ચીકુ. જો છે અમારા ચીકુભાઈ, એનો આજે છે બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાય. તો જો ચીકુભાઈ છે ને રેડી થઈ ગયા છે ને જવું છે. ક્યાં જવું છે બેટું? હે ક્યાં જવાનું છે બોલ? મંદિરે. તો ચાલો ફ્રેન્ડ છે ને સવારથી અમે ક્યાંય ગયા નથી, એટલે હવે આ ચીકુભાઈનો બર્થડે છે ને એટલે થોડુંક બહાર લઈ જઈએ. ચીકુનો આ 3જો બર્થડે છે, પણ આજ વખતે કંઈ સેલિબ્રેશન કે એવું કરવા નથી. થોડુંક બસ ચીકુભાઈને મંદિરે દર્શન કરાવવા લઈ જઈએ અને એવું કરીએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો, અમે જઈએ મંદિરે, તમને બતાવશું. પછી બારે થોડુંક ચક્કર આંટો મરાઈ આવી ચીકુભાઈ. ચાલો જવું છે ને ચીકુ? તો ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને હવે પહોંચી ગયા છીએ અમારા મઠ. કીધું ચાલો આપણે કેટલા ટાઈમથી ગયા નહોતા ને, એટલે અમે દર્શન કરવા આવી ગયા છે. જો ચીકુભાઈ રાહ જોવે છે. નખમાંથી આંગળી કાઢો બેટા. ચાલો જે કરવા જાવ છે ને. હાલો જો હા હાલો. અહીં અંદર કાઢી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ છે અમારું મઠ. સોનું છે ને નારિયેલ વધેરવાની તૈયારી કરે છે ચીકુભાઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, એવો છે ને મંદિરેથી દર્શન કરીને આવી ગયા ને ચીકુભાઈને છે ને હવે પાર્કમાં લઈ આવ્યા છીએ. તો ચીકુભાઈ જો રમવા ચડવા માંડ્યા છે. કા ચીકુ? ચલો તો છે ને જો આ છે અમારું નાનું એવું પાર્ક અહીંયા સરદાર બાગ. જોઈ લ્યો બધા છોકરા અહીંયા આવ્યા છે રમવાને એવું. તો ચાલો ચીકુભાઈને થોડીક વાર પાર્કમાં હિંચકાન લપસીને એવું ખવડાવી લઈએ, પછી ત્યાંથી ઘરે. ચાલો ચીકુભાઈ અમારે શું કરે? કા ચીકુ મજા આવી? ચીકુ ચડો. ચાલો તો છે ને લપસિયા ખાઈ લીધા ને હવે ચીકુભાઈ ને હિંચકા ખાઈએ. કા મજા આવે? હે ચીકુ મજા આવે હિંચકામાં? આપણા ઘરે છે ને હિંચકો. તો
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને હિંચકા ખાઈને આવી ગયા છે. ચીકુભાઈને કંઈક વસ્તુ લેવી છે, એટલે જો મોરબી શોપિંગ કાર્નિવલમાં આવી ગયા છે. અને ચીકુભાઈ જો, તારે શું લેવું છે ચીકુ? ટ્રેન? અહીંયા ટ્રેન મળે? બોલો, અહીંયા ટ્રેન મળે એવું છે? તો ચાલો આપણે ગોતી રહી ટ્રેન મળે છે કે નહીં. કાશો ડો હે જોઈએ ચીકુભાઈની ટ્રેન અહીંયા મળે છે કે નહીં. ચાલો, હા ચાલો ચીકુ, આપણે ટ્રેન ગોતીએ. તો જો અમે છે ને મોરબી શોપિંગ કાર્નિવલમાં છે ને જઈએ છીએ ટ્રેન ગોતવા ચીકુભાઈ માટે. શું હે ચીકુ? જો ચીકુભાઈ છે ને ત્યાંથી જોવે છે આ પાણી ક્યાંથી નીકળે છે નહીં બેટું, અને એમ કે ઓમ નમઃ શિવાય છે. શંકર ભગવાન નામ ન આવડે, ડેડી સાથે વાતો કરે છે. જો ચીકુભાઈને જો એનું ધ્યાન નથી, અને એનું ધ્યાન ક્યાં છે ને હું તમને બતાવું. જો જો કેવી એક નજરે જોવે કે આમાંથી હું શું લઉં. જો ચીકુભાઈ છે ને રમકડાની સ્ટોલ ઉપર આવી ગયા છે ને ડેડીને હે ને ખર્ચો કરાવવાનો વિચારે છે. કા ચીકુભાઈ, ટ્રેન જડશે અહીંયા? ટ્રેન મળશે હે? તો ચાલો ફ્રેન્ડ્સ, આપણી શોપિંગ થઈ ગઈ છે પૂરી. અને જો ચીકુભાઈ છે ને શું ખરીદ્યું છે, શું લીધું ચીકુભાઈ? જો એને ટ્રેન લેવું હતું અને લઈ લીધી પોલીસ કાર. અહીંયા ન ચાલે, ઘરે ઘરે. તો ચાલો, હવે શોપિંગ થઈ ગઈ છે પૂરી. હવે આપણે જઈએ ઘરે. ઠંડી લાગવા માંડી એટલે જો હવે છે ને સ્વેટર મેં પહેરી લીધું છે. તો ચાલો હવે મળીએ ઘરે જઈને સીધા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી. અને આ ચીકુભાઈનો બર્થડે છે ને એટલે જો ચીકુભાઈના બા છે ને એના હાટું કંઈક ગિફ્ટ લઈ આવ્યા છે. જો પેલા તો માથું ઓરવે હે. કા ચીકુભાઈ, બા શું લઈ આવ્યા તારા હાટું? ગિફ્ટ લઈ આવ્યા? આઈ ક્લોઝ કરો, સરપ્રાઈઝ આપે બા તને. જો વાહ ચીકુ, બા તો મસ્તીનું ગિફ્ટ લઈ આવ્યા હો. શું છે બતાવો તો. જો એલા આ ભાઈ ચીકુભાઈ માટે કટલા. શું કહે ચીકુ ને? ચીકુ શું કહે ને? એ પહેરી લઈશ એકલો. લે વાહ, બતાવો, આમ બતાવ તો. જો લાવ, વાહ જો હાથી વાળા હે ને ચીકુ? હાથી વાળા હે, પહેરવાલો. થેન્ક યુ તો કયો બાને. તો ચાલો, જો ચીકુભાઈ બર્થડેની ગિફ્ટ મળી ગઈ એટલે ચીકુભાઈ છે ને થઈ ગયા છે હવે રાજી. ફ્રેન્ડ્સ જોવે છે ને આવી ગયા છે રૂમમાં સુવા માટે. કે હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. અમારો આજનો દિવસ આવો હતો. જો સોનું મહારાજ તો कुछ बोलेंगे, कुछ दो शब्द बोलना चाहेंगे? કાંઈ વાંધો નહીં, ચલો. તો ચાલો, સોનુ મહારાજને કંઈ બોલવું નથી તો આપણે છે ને બ્લોગનો અહીંયા કરશું એન્ડ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને મારા ચીકુભાઈને હેપી બર્થડે વિશ કરી દેજો કમેન્ટ કરીને. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.